નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી હિન્દુ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, હિન્દુ અગ્રણી અજય મિશ્રા, બિપિન પટેલ અને સ્વામી મુક્તાનંદ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા સામે વિરોધની આડમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને હિન્દુઓને સુરક્ષા આપવા સાથે કસૂરવારો સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે. પ્રદર્શનકારીઓ દ્વારા અનેક વાહનોને આગ ચાપી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓ દ્વારા હિન્દુ સમાજને નિશાન બનાવતા હોવાની રજૂઆતો કરાઈ હતી. રિપોર્ટર ભરત મિસ્ત્રી, લોકમૈત્રી ન્યૂઝ, ભરૂચ. जय श्री राम. भारतीय लोकतांत्रिक पद्धति थी वकफ बोर्ड संशोधन अधिनियम लोकसभा અને રાજ્યસભામાં પારિત થયા બાદ અને રાષ્ટ્રપતિ મહોદયાના હસ્તાક્ષર પછી સંવિધાનના સ્વરૂપમાં પારિત થયું. એના વિરોધમાં ઠેર ઠેર ભારતભરમાં લઘુમતી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. એ અનુસંધાને પશ્ચિમ બંગાળમાં હિંસક હુમલાઓ થયા છે. ખાસ કરીને મુર્શિદાબાદમાં હિન્દુઓના ઘરો સળગાવવામાં આવ્યા છે, લૂંટવામાં આવ્યું છે, બહેન દીકરીઓની ઇજ્જત લૂંટવામાં આવ્યું છે અને એના કારણે હિન્દુઓ ત્યાંથી પલાયન કરવા માટે મજબૂર થયા છે. લગભગ 200 ઘરો સળગાવવામાં આવ્યું છે અને 500 હિન્દુઓ આજે માલદામાં શરણાર્થી તરીકે શરણ લઈને જીવન વ્યતીત કરી રહ્યા છે. અને બહુ શરમની વાત છે કે ત્યાંની પશ્ચિમ બંગાળની મમતા સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરી અને જે મૌલવીએ આગલા દિવસે ભડકાઉ ભાષણ આપેલો એ મૌલવીના તરફેણમાં વાત કરે છે. અને આજે જે શરણાર્થીઓ જે જ્યાં શરણ લીધું છે, સેવાભાવી સંસ્થાઓને ત્યાં સેવા પણ પૂરું પાડવા દેતા નથી. તો આજે સંપૂર્ણ ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દરેક જિલ્લા કેન્દ્રો ઉપર રાષ્ટ્રપતિ મહોદયાને સંબોધિત કરી કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે કે તાત્કાલિક અસરથી આ હુમલાઓ બંધ થાય, જે હિન્દુઓને નુકસાન થઈ છે એની ભરપાઈ થાય, આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય બળની તૈનાતી થાય અને કેન્દ્ર સરકાર એની નોંધ લઈ તાત્કાલિક અસરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે. અને આ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે તો આગામી દિવસોમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ તીવ્ર ઉગ્ર આંદોલન કરશે અને એના જ ભાગરૂપે આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદના આયામ બજરંગ દળનો વર્ગ છે અને દુર્ગાવાહિનીનો પણ વર્ગ છે. તો આજે હું હિન્દુ સમાજના યુવાનો યુવતીઓને એ પણ આહવાન કરું છું કે હિન્દુ સમાજ ઉપર આવતી આપત્તિઓ માટે લડવા માટે તમે તૈયાર થાઓ અને આ અમારા સંગઠનના વર્ગોમાં પણ ભાગ લો અને સરકાર પાસે આ માંગણી કરવા માટે આજે આપણે બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપવા ઉપસ્થિત થયા છે. જય શ્રી રામ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.